नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે નયનાબેન પટેલની પૂર્વ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં નામની જાહેરાત। ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે નયનાબેન પટેલ। પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં થઈ જાહેરાત। નડિયાદ કમલમ ખાતે ભાજપ કાર્યકરોની મીટિંગમાં જાહેરાત થઈ। મહત્વની બાબત છે કે છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત હતી પેન્ડિંગ। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની વરણી માટે પ્રદેશ તરફથી હું અહીંયા આવ્યો છું। જે રીતે પ્રોસિજર નક્કી થઈ છે એ પ્રમાણે અમારે સંકલન સમિતિની મીટિંગની અંદર પ્રદેશ દ્વારા નક્કી થયેલ નામની જાહેરાત કરવાની છે। સંકલન સમિતિમાં બેન નયનાબેનનું નામ જાહેર કર્યું। બધા જ સંકલન સમિતિના સભ્યો કુલ કોરમ હતું। એક માન્ય દેવસિંહભાઈ દિલ્હી મીટિંગ હોવાથી નહોતા, બધાએ સહર્ષ સ્વીકારી લીધું અને પછી અમે અહીંયા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા ત્યારે ભાઈ અજયભાઈએ પોતાને મળેલી 2 વર્ષની કામગીરી માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો, મળેલી સફળતાની વાત કરી અને પછી બેન નયનાબેનની દરખાસ્ત મૂકી। આપ બધા જુઓ છો કે હમણાં જ અમદાવાદ શહેર ની પસંદગી માટે એક પાર્ટીની મીટિંગ મળી હતી અને શું થયું હતું એ આપણે બધા જાણીએ છીએ। અને પંકજભાઈ અને અર્જુનસિંહ અને ટેકો આપ્યો છે અને સર્વાનુમતે નયનાબેનની નિમણૂકને બધાએ સ્વીકારી લીધી છે। નયનાબેન સાથે હું પંચાયત મંત્રી હતો ત્યારે એ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, પછીથી ફરીવાર બન્યા એ વખતે પણ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ। આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી મારા આદર્શ એવા ભૂપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષકશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, ત્યારે ટીમને પણ હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું। ફરીથી પણ ખેડા જિલ્લા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પ્રદેશ મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય પાટીલ સાહેબ, આદરણીય રત્નાકરજીનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છો,